ટેક્સટાઇલ મેનેજરનું હીન કૃત્યની ઘટના સામે આવી છે। વિકૃત આનંદ માણવા બે બાળકોનું અપહરણ કર્યું હતું। ઘરમાં સાફ સફાઈના બહાને અલગ અલગ જગ્યાએ ફેરવ્યા હતા તથા બાળકોને નિવસ્ત્ર કરી જાતીય સતામણી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં હર્ષ શેઠ નામના શખ્સની ઉમરા પોલીસે ધરપકડ કરી હતી તથા ઉમરા પોલીસે લક્ઝરિયસ કાર પણ કબજે કરી છે। મળતી માહિતી મુજબ બાળકો બગીચામાં રમી રહ્યા હતા ત્યારે હર્ષ શેઠ નામનો વ્યક્તિ તેની લક્ઝરિયસ કાર લઈને ત્યાં પહોંચ્યો હતો। તેણે બાળકોને લલચાવવા માટે ચોકલેટ આપવાની અને કારમાં ફરવાની લાલચ આપી હતી। વધુમાં તેણે કહ્યું કે જો તમે મારા ઘરે આવીને સાફ સફાઈનું કામ કરશો તો ઘણી બધી ચોકલેટ આપીશ। બાળકો તેની વાતમાં આવી ગયા અને કારમાં બેસી ગયા હતા। કારમાં બેસાડ્યા બાદ આરોપીએ બાળકોને શહેરના રસ્તાઓ પર ફેરવવાનું શરૂ કર્યું, પરંતુ થોડી વાર બાદ તેણે પોતાની અસલી રૂપ બતાવ્યું હતું। બાળકોની રડારોડ અને બૂમાબૂમથી આરોપી ગભરાઈ ગયો અને તેમને ગમે ત્યાં છોડી દેવાની ફિરાકમાં હતો। બીજી તરફ બાળકોના અપહરણની જાણ વાયુ વેગે પોલીસ સુધી પહોંચતા ઉમરા પોલીસે તાત્કાલિક નાકાબંધી કરી હતી। મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ એકત્ર થઈ ગયા હતા। પોલીસે શંકાસ્પદ કારનો પીછો કરીને ફિલ્મી ઢબે આરોપીને ઝડપી પાડ્યો અને બંને બાળકોને સહી સલામત છોડાવી લીધા હતા। હાલ સમગ્ર મામલે ઉમરા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।